શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણની બાળલીલા છે તેનું આપણે અર્થઘટન જોયું. હવે એકમાત્ર જોવાનો મુદ્દો એ રહ્યો છે કે શ્રી કૃષ્ણની 16,108 રાણીઓ હતી. એટલી બધી સ્ત્રીઓ સાથે એના સંબંધો હતા. શું આ બધા સાથે એમના લગ્ન થયેલા હતા? એમાંથી 8 પટરાણીઓ કહેવાય છે, બાકીની પત્નીઓ કહેવાય છે. પાછી એ ઉપરાંત એમની 4 પ્રિયાઓ પણ ગણાવાય છે. તો શ્રી કૃષ્ણના આટલી બધી સ્ત્રીઓ સાથેના સંબંધો હતા. આનું શું અર્થ સમજવો? વ્યવહારિક રીતે કે ભૌતિક રીતે પણ આ વસ્તુ સંભવિત નથી. તો આનો શું અર્થ છે એ જાણવું છે આપણે. અને એ જાણીને આપણે જોવું છે કે આ 16,108માં શ્રી રાધાનો ક્યાંય સમાવેશ છે? શ્રીમદ ભાગવતમાં રાધાનો તો ઉલ્લેખ ક્યાંય આવતો નથી. તેમ છતાં રાધાનું નામ શ્રી કૃષ્ણની સાથે કેમ જોડાયું છે? રાધે કૃષ્ણ કહેવાય છે. કોઈ પટરાણીઓનું નામ નહીં, બીજી કોઈ પત્નીનું નામ નહીં, રાધાનું નામ કેમ એની સાથે જોડાયું છે? અને જે રાધા વિશે ભાગવત પોતે મૌન છે, ભાગવત સિવાયના બીજા ગ્રંથોમાં એનો નિર્દેશ છે. તો આ રાધા છે એ કોણ છે અને શ્રી કૃષ્ણની સાથે શું સંબંધ છે? રાધા એમની પત્ની છે કે પ્રિયતમા છે? રાધા સાથે એમનું લગ્ન થયું હતું કે નહોતું થયું? રાધા છે કોણ? રાધા એ કોઈ વિચાર છે, કોઈ સંકલ્પના છે, કોઈ કલ્પિત પાત્ર છે, કોઈ તત્વ છે? શું છે રાધા અને કૃષ્ણનો સંબંધ? કેવો સંબંધ છે? આખી વાત આ વિડીયોમાં આપણે સમજવી છે. સંભવ છે કે આપણે એને 2-3 ખંડોમાં વિસ્તારીને વાત કરીએ. સૌથી પહેલી વાત જે મહત્વની છે તે એ છે કે શ્રી કૃષ્ણની લગ્ન કરીને જેમની સાથે ઘર સંસાર માંડ્યો હોય, ગૃહ સંસાર એમણે શરૂ કર્યો હોય, એવી 8 પટરાણીઓ છે. તેના નામો છે રૂકમણી, સત્યભામા, જાંબવંતી, કાલિંદી, મિત્રવંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. આ 8 સ્ત્રીઓ સાથે વ્યવસ્થિત કોઈને કોઈ રાજાની પુત્રી છે એની સાથે એમણે પાણી ગ્રહણ કરીને 7 ફેરા ફરીને લગ્ન કરેલા છે. તો એ 8યને પટરાણી ગણવામાં આવે છે. કોણ છે આ રૂકમિણી, સત્યા, આ મિત્રા? આ કોણ છે બધી? અને એ પણ કોઈ રૂપકો છે કે પટરાણીઓ કહે છે? તો શું છે આ? તો કથામાં તો આવે છે કે એ બધા દ્વારા એમને સંતાનો પણ છે વગેરે. પણ વાસ્તવમાં શ્રી કૃષ્ણની આ અષ્ટધા પ્રકૃતિ છે. અષ્ટધા પ્રકૃતિ એટલે 5 તત્વો જે છે આપણા તે, અને મન, બુદ્ધિ અને અહંકાર, એ 3 મળીને 8 આપણી જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને આવા નામો અપાયેલા છે. એની 8 પટરાણીઓ તે ભગવાનની અષ્ટધા પ્રકૃતિ છે. આ અર્થમાં, આ સંકેતથી આ વસ્તુ આપણે સમજવી જોઈએ. ભગવાનને 16,100 બીજી સ્ત્રીઓ કઈ પત્ની હતી? તો ભૌમાસુર નામના એક દુષ્ટે, એક અસુરે પોતે નિયમ લઈને 16,000 એવી કન્યાઓને, 16,000થી વધારે એવી કન્યાઓને પકડીને કેદ કરેલી હતી. લાંબા સમય સુધી, અમુક સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી એમનો પત્ની તરીકે સ્વીકાર નહોતો કરવો, એવી જે એની પ્રતિજ્ઞા હતી. તો એની કેદમાં રહેલી આવી 16,100 એ સ્ત્રીઓને એનો વધ કરી ભૌમાસુરનો, અને ભગવાને એને સોશિયલ સ્ટેટસ આપવા માટે, કેમ કે એના કુટુંબીય તો એને સ્વીકારે નહીં, સમાજ એને સ્વીકારે નહીં. જો કોક એને આધાર આપે, કોક એનું હાથ ગ્રહણ કરે તો જ એ થાય. એટલે ભગવાને આવી 16,100 સ્ત્રીને એ અસુરના આખા સકંજામાંથી મુક્ત કરી એને સામાજિક દરજ્જો મળે એટલા માટે થઈને એને પોતાની પત્ની તરીકે સ્વીકારી. એવી વાત સામાન્ય રીતે ભાગવતની કથા દ્વારા આપણે જાણવામાં આવે છે.
તો આ પણ આપણે ગળે ઉતરે એવી વાત નથી, તર્કસંગત વાત આપણને લાગતી નથી. આ 16,100 એ સ્ત્રીઓ કોણ છે? તો એ સ્ત્રીઓ બીજી કોઈ નથી, એ હકીકતમાં બીજો અર્થ સૂચવે છે, અને તે એ છે કે વેદોની ઋચાઓની સંખ્યા 16,100 શ્લોકની છે. તો આ 16,100 એ કોઈ સ્ત્રીઓ નથી. જે વેદની ઋચાઓ છે, ઋચાઓની સંખ્યા જે છે તે 16,100 છે, અને ભગવાનની એ આ રીતે પોતાની એવી સંબંધી છે એ વાત નિર્દેશ કરવા માટે થઈને આ પ્રકારે એનો નિર્દેશ કરેલો છે. તો આ ઉપરાંત અષ્ટપટરાણીઓ અને 16,100 એવી સ્ત્રીઓ સાથેના સંબંધની વાત કર્યા પછી 4 પ્રિયતમાની વાત આવે છે. 4 પ્રિયતમા કોણ? તેમાંની પહેલી નિત્ય પ્રિયતમા જે ગણાય છે તે શ્રી રાધા છે, બીજી ઋષિપ્રિયા છે, ત્રીજી શ્રુતિપ્રિયા છે, અને ચોથી જે છે તે યમુનાજી છે. એટલા માટે સંસ્કૃત શબ્દ વાપરે તુર્ય પ્રિયામ. યમુનાષ્ટકમાં તુર્ય પ્રિયામ શબ્દ આવે છે તે એટલા માટે છે. અને જાગૃતિ, સ્વપ્નાવસ્થા અને સુસુપ્ત અવસ્થા એ 3 અવસ્થા પછીની જે ચોથી અવસ્થા છે એને તુર્યાવસ્થા કહે છે, કારણ કે તુર્ય શબ્દ છે તે ચોથા આંકડાને સૂચવે છે. તો રાધા પત્ની નથી, પ્રિયતમા છે. અને બીજી પ્રિયતમા છે તે ઋષિપ્રિયા છે, ત્રીજી શ્રુતિપ્રિયા છે. તો ઋષિપ્રિયા એટલે કોણ? આગલા અવતારમાં ભગવાનના રામાવતાર દરમિયાન વિશ્વામિત્રની સાથે ભગવાન દરેક ગુરુકુળમાં જતા હતા, અને ત્યાં જે યજ્ઞ કાર્ય થતા હતા તેમાં હવનમાં હાડકાં નાખતા હતા જે અસુરો, એનો સંહાર કરવા માટે અને યજ્ઞ નિર્વિઘ્ને ચાલે એટલા માટે જે પ્રવૃત્તિ થાય એ માટે જગ્યાએ જગ્યાએ લઈ જતા હતા. ત્યારે ગુરુકુળમાં ભણતા જે શિષ્યો હતા એ શ્રી રામ અને લક્ષ્મણને જોઈને મોહિત થતા હતા. અમારો પણ કોક ભવમાં આની સાથે સંબંધો બંધાય એવી મનીષા સેવતા હતા. એ ગુરુકુળના આગલા અવતારના શિષ્યો પછીના કૃષ્ણાવતાર સમયે ગોપ બાળકોને ગોપીઓ રૂપે વ્રજમાં અવતર્યા, એ એમની પ્રિયા ગણાયા. ગોપીઓ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય પાત્ર ગણે છે, અને એમની પાછળ તન મન ધનથી પાછળ પડે છે, અને એમની ભક્તિ કર્યા કરે છે, દિલ દઈને એમની સેવા અને ભક્તિ કરવાનું ઈચ્છે છે. તો એ બધી ઋષિપ્રિયાઓ છે. શ્રુતિપ્રિયા એટલે જેટલા શ્રુતિ ગ્રંથો છે, વેદો છે, એની ઋચાઓ છે, અને એ સિવાયના શ્રુતિ ગ્રંથો છે, એ બધાના જે શ્લોકો છે એ શ્લોકો જે છે તે પણ વ્રજની અંદર છે. તે ગોપી અને ગોપ રૂપે અવતર્યા છે. એમાંની ગોપીઓ તે ભગવાનની પ્રિયાઓ છે, અને શ્રી યમુનાજી છે તે ચોથી પ્રિયા છે. યમુનાજી પણ ઉપર ગૌલોકમાંથી નીચે અવતરેલા છે, રાધાજી પણ ઉપર ગૌલોકમાંથી અવતરેલા છે. ભગવાને પોતાના સ્વરૂપમાંથી, ગોલોકવાસી ભગવાન પરબ્રહ્મ પરમાત્મા, એમણે પોતાના શરીરમાંથી આ બંનેનો અવતાર ધારણ કર્યો છે. પોતાના ડાબા અંગમાંથી શ્રી રાધાને પ્રગટ કર્યા છે, અને પોતાના હૃદયમાંથી એમણે શ્રી યમુનાજીને પ્રગટ કર્યા છે. તો ભગવાનના અંગમાંથી જ બંને છૂટી થયેલી શક્તિઓ છે. એટલે આ 4 પ્રિયાઓ છે તે ભગવાનની 4 શક્તિઓ છે. તો રાધા કઈ શક્તિ છે? રાધા ભગવાનની આહ્લાદિની શક્તિ છે. પછી બીજી કઈ શક્તિ છે? બીજી શક્તિ છે યમુના. તો યમુના સંશક્તિ છે. ત્રીજી શક્તિ તુલસી વિવાહ ભગવાન કર્યા કરે છે. જે લીલાઓ કરે છે તે વૃંદાવનમાં કરે છે. વૃંદા એટલે તુલસી. જ્યાં તુલસીનું વન છે એની સમક્ષ, એની હયાતીમાં, એની ઉપસ્થિતિમાં ભગવાન બધી લીલા કરે છે, અને યમુના કિનારે કરે છે. તો આ યમુના જે છે તે સંશક્તિ છે, અને આ વૃંદા અથવા તુલસી જે છે તે ભગવાનનું સંવેદ છે. ભગવાનને જ્યારે જ્યારે જેટલી સામગ્રીનો ભોગ ધરાવાય એ ભોગ ત્યાં સુધી ભોગ ન ગણાય જ્યાં સુધી એની અંદર તુલસી પત્ર મૂકવામાં ના આવે. તો તુલસી પત્ર એટલા માટે મૂકવામાં આવે છે કે ભગવાનનું એ સંવિદ છે. તો ભગવાનની આહ્લાદિની શક્તિ રાધા છે, ભગવાનની સંવિદ શક્તિ છે તે વૃંદા છે, અને ભગવાનની સંશક્તિ છે તે યમુના છે. આ ભગવાનની શક્તિઓ છે. તો આ બધા રૂપકો છે. 8 પટરાણીઓ પણ રૂપકો છે એમની અષ્ટધા પ્રકૃતિના. 16,100 જે છે
છે એ શ્રુતિના શ્લોકોની સંખ્યા છે, અને આ 4 પ્રિયતમાઓ છે તે ભગવાનની 4 શક્તિના રૂપો છે. તો ભગવાનની પ્રકૃતિ, ભગવાનની વિભૂતિ અને ભગવાનની શક્તિ, એના પ્રતિનિધિ રૂપ આ બધા જ આંકડાઓ આપણને ગણવામાં આવે છે. એમની પટરાણીઓનો અર્થ પણ આ છે, એમની 4 પ્રિયાઓનો અર્થ પણ આ છે, અને એની સાથે સાથે 16,100 એવી એમની પત્નીઓનો અર્થ પણ આ છે. અહીં આપણો રાધાવાળો પહેલો જે એપિસોડ છે તે પૂરો થાય છે. બીજા એપિસોડમાં આપણે જાણવું છે કે તો આ રાધા એ પૃથ્વી ઉપર કેવી રીતે આવી. ભગવાને પોતાના જ ડાબા અંગમાંથી, વામાંગમાંથી, પોતાના જ અંશમાંથી એને પ્રગટ કર્યા છે, અને એનો નિત્ય સહવાસ અને નિત્ય સંગ ભગવાનને ગોલોકની અંદર છે. ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનની તમામ સુવિધાઓ માટે શ્રી રાધા હંમેશા તત્પર રહે છે. એટલે એ ભગવાનની આહલાદીની શક્તિ છે. તો એવી રાધા જે છે તે ગોલોકમાંથી પૃથ્વી ઉપર કેવી રીતે આવીને શા માટે આવી? તો કથા એવી છે, શ્રી રાધાનું ચરિત્ર આપણને ભાગવતમાં ભલે નથી મળતું, પણ રાધા વિશે વિગતે વાત આપણને બાકીના આપણા શાસ્ત્રો, ગ્રંથોમાં મળે છે. એમાંનું મુખ્ય શાસ્ત્ર બ્રહ્મવૈવર્ત પુરાણ છે, ગર્ગ સંહિતા છે, નારદ પુરાણ છે, દેવી ભાગવત છે, વિષ્ણુ પુરાણ છે. આ બધા પુરાણોમાં શ્રી રાધા છે તે પાત્ર રૂપે આવે છે. ગૌલોકની વાત પણ એમાં આવે છે. શ્રી રાધા કૃષ્ણનો જે વિહાર છે એની વાત પણ આ બધા શાસ્ત્રોમાં આવે છે. શ્રીમદ ભાગવતમાં ઇંગિત રૂપે આવે છે, સંકેત રૂપે આવે છે, પ્રચ્છન્ન રૂપે આવે છે. ભાગવતમાં શ્રી રાધા પ્રગટ રૂપે ક્યાંય આવતા નથી. શું કારણ છે એનું? એનું કારણ એ છે કે ભાગવત, એના કથાકાર, એના પુરાણી એ સુખદેવજી છે, અને સુખદેવજી એવી એક માનસિક કક્ષા ઉપર અને આત્મિક કક્ષા ઉપર હતા, શ્રી રાધાજીના સીધા શિષ્ય હતા, ભક્તિનો અને વૈરાગ્યનો મૂર્તિમંત અવતાર હતા. શ્રી રાધાજીનું નામ લેતાની સાથે તેઓ ભાવ સમાધિમાં ઉતરી જતા હતા, અને એટલા માટે થઈને શ્રી રાધાજીનું નામ સ્મરણ સમસ્ત ભાગવતમાં ક્યાંય સુખદેવજી દ્વારા થયેલું નથી. પણ રાધાજીનો આડકતરો સંકેત શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ છે. ખાસ કરીને જે રાસલીલાનું, દસમ સ્કંદની અંદર રાસલીલાનું નિરૂપણ છે. શરદ પૂનમની રાતે ગોપીઓની સાથે ભગવાન જે રાસલીલા કરે છે એ વખતે એમની એક પ્રિય એવી ગોપી સાથે એ અંતર્ધ્યાન થઈ જાય છે, નિકુંજમાં જતા રહે છે, ત્યારે એ કોઈ અન્ય નથી પણ એ શ્રી રાધાજી છે. તો આ રાધા જે છે તે રાધ એવી ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે, અને એ રાધનો અર્થ છે રાધયતી અથવા આરાધયતી, સમારાધયતી. જે ભગવાનનું સમારાધન કરે છે, જે ભગવાનને પ્રિય હોય એવું કાર્ય, એને આનંદ આપવાનું કાર્ય, એની પ્રસન્નતા સાચવવાનું કાર્ય કરે છે, તે રાધા તત્વ છે. તો રાધા જે 5 ગીતો જે છે ભાગવતની અંદર મુખ્ય, જેમ કે એની અંદર ભ્રમર ગીત છે, એની અંદર પ્રણય ગીત છે, એની અંદર જે છે ગોપી ગીત છે. તો આ બધા ગીતોની અંદરથી જે ભ્રમર ગીત છે તે શ્રી રાધા દ્વારા ગવાયેલું છે. તો આ શ્રી રાધા છે તે ભગવાનની પ્રિયા છે, એમની આહલાદીની શક્તિ છે. એટલું જાણ્યા પછી એ ભૂતલ ઉપર કેવી રીતે આવ્યા, અને ક્યારે આવ્યા, અને શા માટે આવ્યા, એવો પ્રશ્ન જો કોઈના મનમાં ઉઠે તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં અને ગર્ગ સંહિતામાં જે વિસ્તારથી એનું વર્ણન છે જરાક આપણે જોઈ લઈએ. એક કલ્પના આપણા શાસ્ત્રોમાં એ છે કે ઇન્દ્રલોક, સ્વર્ગલોક, પછી વિષ્ણુનો વિષ્ણુલોક એટલે કે વૈકુંઠ લોક, એના ઉપર એક ગૌલોક છે. જે ગૌલોકના અધિષ્ઠાતા એ પરબ્રહ્મ પરમાત્મા રૂપે શ્રી કૃષ્ણ પોતે છે. તો એ ગૌલોક જે છે તેની અંદર એક સમસ્ત આહલાદજનક એવો પરિકર છે. 84 કોષની ભૂમિ છે, ત્યાં ગોવર્ધન પર્વત છે, તે યમુના નદી છે, ત્યાં વૃંદાઓનું વન છે. આ બધું જે છે તે હંમેશા ત્યાં ભગવાનનો વિહાર છે તે ચાલ્યા કરે છે. ભગવાન એક વખત
વિરજા નામની ગોપી સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે શ્રી રાધા એમનું માન છે તે ભંગ થયો, એમને ખોટું લાગી ગયું, એ રીસાયા અને એ રીસામણે બેઠા ત્યારે ભગવાન એને મનાવવાનો પ્રયત્ન કરે છે પણ એ જલ્દી માનતા નથી. આ ઘટના જોઈને ભગવાનના પાર્ષદ એવા શ્રીદામાએ મેણું માર્યું જ્યારે રાધાને કે શ્રી કૃષ્ણ તમને વધારે પડતું માન સ્થાન આપે છે એને કારણે તમારામાં અભિમાન આવી ગયું છે, આ યોગ્ય નથી. ભગવાન ભગવાન છે અને એમને એમની રીતે યદ્રક્ષાએ મનસ્વી રીતે વ્યવહાર અને વિહાર કરવાની બધી જ સ્વતંત્રતા હોય ત્યારે ગુસ્સે થઈને રાધા એને શાપ આપી દે છે અને એ શાપ પોતાને મળે છે તો ગુસ્સે થઈને સામો શ્રીદામા છે તે રાધાને શાપ આપી દે છે કે તમે આટલું બધું માન ખાવશો તો ભગવાનથી 100 વર્ષનો તમારો વિયોગ છે તમારે સહન કરવો પડશે. એને કારણે શ્રી રાધાએ શાપને કારણે મનુષ્ય અવતાર છે તે ધારણ કરવો પડ્યો, પૃથ્વી ઉપર આવવું પડ્યું અને રાધા રૂપે એમણે ભગવાન સાથે લગ્ન કર્યા. એમની પ્રિયતમા છે છતાંય એમણે સતત ભગવાનથી વિરહ છે, વિયોગ છે તે સહન કરવો પડ્યો શ્રીદામાના શાપને કારણે. આવી કથા આપણને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગર્ગ સંહિતામાં બંને જગ્યાએ મળે છે. ગર્ગ સંહિતા અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં બીજી વાત પણ મળે છે અને તે કે જ્યારે પૃથ્વી ઉપર બહુ જ અધર્મ ફાયલો, જ્યારે ભક્તિ ત્રસ્ત થઈ ગઈ, જ્ઞાન અને વૈરાગ્ય છે તે વૃદ્ધ થઈ ગયા અને સુકાઈ ગયા, કળિયુગ પોતાનો પ્રભાવ ચારે બાજુ વિસ્તારતો ગયો, ત્યારે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે અને ફરીથી ધર્મની પુનઃસંસ્થાપના થાય અને ભક્તિ જ્ઞાન વૈરાગ્ય છે તેને પણ પુનર્જીવન મળે એટલા માટે દેવો ઋષિઓ સૌનો આગ્રહ હોવાને કારણે ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે થઈને પૃથ્વી ઉપર પોતે મનુષ્ય અવતાર ધારણ કરીને જશે એવું જે વચન આપ્યું તે વચન સાકાર કરવા માટે થઈને એ પૃથ્વી ઉપર અવતરશે એવું જ્યારે નક્કી કર્યું ત્યારે રાધાજીએ એની સામે તરત વિરોધ નોંધાવ્યો કે તો મારું શું થશે? તમે પૃથ્વી ઉપર જન્મ લઈને અવતાર ધારણ કરીને જશો તો મારાથી એકલા અહીં નહીં જીવી શકાય. ત્યારે ભગવાન એને કહે છે કે તમારે પણ મારી સાથે પૃથ્વી ઉપર અવતરવું પડશે. ત્યારે ફરીથી માન ખાતા રાધાજી એવો આગ્રહ રાખે છે કે મને તો આ ગૌલોકની અંદર આ 84 કોષ, એનું આ વૃંદાવન, એનો ગોવર્ધન પર્વત, એનો યમુના તટ પુલિન, આ રેણું વેણું ધેનું, આ બધા સિવાય, આ વાતાવરણ સિવાય, પર્યાવરણ સિવાય મને ગોઠે નહીં, હું શું કરું? ત્યારે ભગવાને સૌ પ્રથમ એ આખો 84 કોષનો વિસ્તાર, એ ગોવર્ધન પર્વત, યમુના, એનો પુલિન કિનારો અને એ વેણું રેણું ધેણું બધા સૌથી પહેલાં આખા પરિકર રૂપે પૃથ્વી ઉપર મોકલ્યા, પૃથ્વી દેવીને મોકલ્યા અને એમાં આહલાદ ઊભો કરવા માટે થઈને રાધાજીને પૃથ્વી ઉપર મોકલ્યા અને એમ રાધાજી છે પૃથ્વી ઉપર આવ્યા. પણ કેવી રીતે આવ્યા? એમનો જન્મ કેવી રીતે થયો? કોને ત્યાં થયો? એ આખી વાત પણ આ બધા પુરાણોની અંદર વિસ્તારથી થયેલી છે. તો એ મુજબ એક રાજવી કુટુંબ, એ રાજવી કુટુંબ જે છે તેનો પછીનો અવતાર એમના પુણ્ય કર્મોને કારણે વૃષભાન અને કીર્તિદા રૂપે થશે અને એ બરસાનામાં થશે. એમની પુત્રી રૂપે રાધા અવતરશે એવું આખું આયોજન આ બંને શાસ્ત્ર ગ્રંથો આપણને દર્શાવે છે. એકચ્યુઅલી પિતૃલોકમાં જે 3 વિશિષ્ટ દેવીઓ પેદા થઈ, એ 3 દેવીઓમાંથી મેનકા જે છે એ એકને વરી, રાશેશ્વરી બીજાને વરી અને ત્રીજાને જે વરવાની વાત હતી કલાવતીને, એ કલાવતીનો અવતાર જે છે તે કીર્તિદા રૂપે થયો અને સૂર્યભાનુના પુત્ર રૂપે વૃષભાનુનો અવતાર થયો અને વૃષભાન અને કીર્તિદાને ત્યાં રાધાજી છે તે પુત્રી રૂપે જન્મ્યા. આવી વાત આ પુરાણોની અંદર, શાસ્ત્ર ગ્રંથોની અંદર આવે છે. એમના જન્મની વિલક્ષણ ઘટનાઓની વાત પણ આવે છે અને અલગ અલગ છે દરેક પુરાણોમાં, ભાગવતમાં, દરેક જગ્યાએ, એટલે કે દેવી ભાગવતમાં અને બધે અલગ અલગ રૂપની છે. એક એવી છે કે મૂળ જે કલાવતી હતી આગલા અવતારમાં, એ કલાવતીના પેટમાં વાયુ રૂપે પ્રગટ થયા હતા. એ ગર્ભરૂપે પ્રગટ થયા નહોતા, મનુષ્ય ગર્ભરૂપે પ્રગટ થયા નહોતા. બીજી એક ઘટના એવી આવે છે કે
જે બરસાના છે, બરસાનાની નજીક જે સરોવર છે, ક્ષીર સરોવર, એ ક્ષીર સરોવરની અંદર એક દિવ્ય કમળ પ્રગટ થયું ને દિવ્ય કમળમાં એક બાળકી રૂપે સૌથી પહેલાં વૃષભાન જે છે તેના હાથમાં એ આવ્યા અને પોતાને ત્યાં એ પુત્રી રૂપે એમણે એનો ઉછેર કર્યો લાવીને. એવી રીતે એમનો અવતાર છે તે થયો છે. તો વૃષભાન દુલારી થઈ એ કહેવાય છે, અને એ વૃષભાન દુલારી એને કારણે કહેવાય કે એમને ત્યાં એનો ઉછેર થયો છે. તો એ એમના જન્મની એક વિશિષ્ટ ઘટના રૂપે આપણી સામે આવે છે. એમ પણ છે કથા કે શ્રી રાધાજી પહેલાં બહેરા મૂંગા હતા, આટલા રૂપવાન પણ નહોતા, પણ નારદજીની કૃપાથી એમને આવું અભૂતપૂર્વ સૌંદર્ય મળ્યું. નારદજીની કૃપાથી એમનું બહેરા મૂંગાપણું દૂર થયું, અને જે શાપ સીદામાં એને આપ્યો તો એ સીદામાં એના ભાઈ રૂપે વૃષભાનજીને ત્યાં અવતર્યા. તો એ સીદામાં એમના ભાઈ બન્યા, પોતે એમની બેન બન્યા, અને આ અવતાર વૃષભાનજી અને કીર્તિદાને આવો પોતાની પુત્રી રૂપે ઉછેરવાનો અવસર એટલા માટે બન્યો કે આગલા અવતારની અંદર એમણે અત્યંત પુણ્ય કર્મો કર્યા હતા, અને આવો મનોભાવ કેળવ્યો હતો કે અમારે ત્યાં ભગવાન નહીં તો ભગવાનની કોઈ શક્તિ છે તે અવતરે. ભગવાને એનો મનોરથ પૂર્ણ કરવા માટે થઈને પછીના અવતારમાં વૃષભાન અને કીર્તિદાના રૂપમાં એમને જન્મ આપીને એમને ત્યાં શ્રી રાધાનું શક્તિ રૂપે અવતાર છે ધારણ કર્યો. ગર્ગાચાર્યજી બંને કુટુંબોના કુલગુરુ છે, એટલે કે નંદ બાબાના અને બીજી બાજુ વૃષભાનના. એટલે જ્યારે મથુરાથી કંસના ભયથી એને જીવિત રાખવા માટે વસુદેવ નંદ બાબાને ત્યાં પોતાના મિત્રને ત્યાં એમને મૂકી ગયા, અને રોહિણીના ગર્ભથી જ્યારે જન્મ્યા બલરામ, તો એ બંને એની કુંડળી તૈયાર કરવા માટે થઈને, એનો જોશ જોવા માટે થઈને ગર્ગાચાર્યજીને જ્યારે નંદ બાબાએ પોતાના આંગણે નિમંત્ર્યા, ત્યારે એમની જન્મપત્રિકા તૈયાર કરીને જ્યારે વાંચી, ત્યારે એમણે સ્પષ્ટ રૂપે જણાવ્યું કે આ બંને ઈશ્વરના અવતારો છે, અને આ ધરતી એના દુઃખ દર્દો, એના સંતાપો દૂર કરવા માટે થઈને, દિવ્ય અવતાર કૃત્ય ધારણ કરવા માટે થઈને એમણે આ લીલાવપુ ધારણ કર્યું છે. આ બધી જ વાત એમને કહેવામાં આવે છે. એમનું લગ્ન રાધા સાથે થશે એ વાત પણ જણાવે છે. પણ ભગવાન જ્યારે આવે છે ત્યારે રાધાજી તો 13 વર્ષના થઈ ચૂક્યા છે. હવે આ રાધા અને કૃષ્ણનું પ્રથમ મિલન ક્યારે થાય છે એ વાત પણ સરસ રીતે આ બંને શાસ્ત્રોની અંદર આવે છે કે રાધાજીએ ગોકુળની અંદર જે પ્રખ્યાત શિવ મંદિર છે એ શિવ પૂજાનું વ્રત ધારણ કર્યું હતું. એટલે પોતાની પ્રિય સખી એવી લલિતાની સાથે એ બરસાનાથી અહીંયા આવ્યા છે. બરાબર એ જ સમયે અતિ વેગે પવનનું વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું. પોતાની આંગળીએ વળગાડીને નંદ બાબા જ્યારે કૃષ્ણને લઈને નીકળ્યા હતા, ત્યારે આ વાવાઝોડાથી આ નાનકડું બાળક છે તે ગભરાઈ જશે અને માંદું પડી જશે, એ ડરથી આજુબાજુ ક્યાંક આશરો શોધતા હતા. એ દરમિયાન એમની નજર શ્રી રાધાજીના દિવ્ય સ્વરૂપ પર પડે છે, અને એમને ગર્ગાચાર્યજીના વચનો યાદ આવે છે કે ગૌલોકમાંથી એમના જ શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી શ્રી રાધાજી એ મનુષ્ય અવતાર રૂપે બરસાનામાં વૃષભાનજીને ત્યાં જન્મવાની છે, અને એની સાથે તમારા પુત્રનું લગ્ન થવાનું છે. એ ભવિષ્યવાણી એમને યાદ આવે છે, એટલે એમની સામે ઉપસ્થિત થાય છે. 13 વર્ષના એવા રાધાજી જે છે એની સ્તુતિ કરે છે નંદ બાબા, અને એના હાથમાં શ્રી કૃષ્ણને સોંપે છે. કૃષ્ણ એને તમે સંભાળો અને સ્વસ્થતાપૂર્વક પૂરી સુરક્ષા સાથે એમને ઘેર પહોંચાડો એવી જવાબદારી રાધાજીને સોંપે છે, અને પોતે ત્યાંથી જતા રહે છે. ત્યારે શ્રી ભગવાન પોતાનું બાળ સ્વરૂપ છોડીને યુવા સ્વરૂપ પ્રગટ કરે છે ભાંડીર વનમાં. ભાંડીર વનમાં બ્રહ્માજી છે તે સાક્ષાત હાજર થાય છે, અને બ્રહ્માજી છે તે બંનેનું લગ્ન છે તે યજ્ઞ કુંડ રચી બંનેનો હસ્તમેળાપ કરાવી શાસ્ત્રોક્ત વિધિથી શ્રી રાધા સાથે શ્રી કૃષ્ણનો વિવાહ છે તે બ્રહ્માજી કરાવી આપે છે. જ્યારે વૃષભાનજીને ત્યાં ગયા અને શ્વેદામાની એટલે કે પોતાના પુત્રની અને પુત્રીની જન્મપત્રિકા એમણે તૈયાર કરાવી, ત્યારે વૃષભાનજીને એ કહે છે કે તમારી પુત્રી છે તે શ્રી કૃષ્ણને વરવાની છે, જે શ્રી કૃષ્ણ નંદ બાબાને ત્યાં પુત્ર રૂપે જે છે તે ઉછરી રહ્યા છે, ત્યારે તમે જ લગ્ન કરાવી આપો ને. એવો વૃષભાનજી આગ્રહ સેવે છે. ત્યારે
ગર્ગાચાર્ય જે ભવિષ્યને જાણકાર ભવિષ્ય વેતા છે તેમણે કહ્યું કે મારા દ્વારા એ કાર્ય નથી થવાનું, ખુદ બ્રહ્માજી આવીને એ બંનેનું લગ્ન કરાવવાના છે અને યોગ્ય સમયે કરાવશે. એ મુજબ ભાંડીર વનમાં શ્રી રાધાજી સાથે શ્રી કૃષ્ણનું લગ્ન થયેલું છે. રાધાજી એમના કરતાં ઉંમરમાં મોટા છે અને થોડી જ વારમાં પાછું પોતાનું બાળ સ્વરૂપ રાખી અને કજિયો કરવા લાગ્યા અને એને હેમખેમ નંદબાબાના ઘેર જશોદા પાસે રાધાજી પહોંચાડ્યા. ત્યારે રાધાજીનું રૂપ નિરખીને રાધાજીની આ જે કેર લેવાની વૃત્તિ છે, જે ખેવના એમણે દાખવી, એની પ્રશંસા કરી અને મનોમન જશોદાજી ભાવ કેળવે છે કે આવી મારા પુત્રને પત્ની મળે તો કેવું. તો આવો મનોભાવ એ યશોદાજીએ કેળવેલો છે. એ પણ એના ટેકામાં શાસ્ત્રની અંદર વાત આવે છે. આ વાત દ્વારા એટલું સ્પષ્ટ થાય છે કે રાધાજી ગૌલોકથી પૃથ્વી ઉપર અવતર્યા છે. એક હેતુપૂર્વક એને અવતારવામાં આવ્યા છે. એના મનુષ્ય અવતારની અંદર પેલો સીદામાનો શાપ પણ કામ કરી રહ્યો છે. ભગવાને નારાજ અને નિરાશ ન થાય એટલા માટે સાથે બીજી વાત પણ કરેલી છે કે પ્રત્યેક મહિને તમારો મારાથી વિયોગ રહેશે અને છતાં પ્રત્યેક મહિને તમને એક વખત હું દર્શન દઈશ. એ મુજબ આ લાંબી વિરહ અવસ્થામાં, લાંબી વિયોગ અવસ્થામાં પ્રત્યેક માસે ભગવાને એમને દર્શન પણ આપ્યા છે. અહીં આપણે રાધા અને કૃષ્ણના સંબંધનો બીજો વિભાગ છે તે પૂર્ણ કરીએ છીએ. હવે ત્રીજો વિભાગ આપણે શરૂ કરીએ છીએ. આમ શ્રી રાધાજી એ ખરેખર તો દૈવી અવતાર છે, ગૌલોકવાસીની છે. પૃથ્વી ઉપર શાપને કારણે આવ્યા છે. ભગવાનની આહલાદીની શક્તિ રૂપે એ અહીં પ્રગટ થયેલા છે. એને પોતાનો આખો પરિકર જે છે વૃંદાવનનો તે પણ અહીંયા સર્જેલો છે અને નિત્ય બધી ગોપીઓ સાથે રહે છે. એની ઘટનાનું વર્ણન પણ આ શાસ્ત્રોની અંદર આવે છે. ભગવાનથી આવો વિરહ થયા પછી વૃષભાનપુરની અંદર પોતે ગુમસુમ રહે છે. ત્યારે લલિતા અને વિશાખા એમને માહિતી આપે છે કે આ શ્રી કૃષ્ણ જેને તમે ચાહો છો ને જેના સ્મરણમાં આટલા લીન રહો છો, ત્યાં વૃષભાનપુરમાં પણ ક્યારેક ક્યારેક આવે છે, તો તમે ઈચ્છો તો એની સાથે મેળાપ કરાવી આપીએ. ત્યારે એવો મેળાપ કરાવવાની ઈચ્છા પ્રગટ કરે છે રાધાજી. લલિતાજી શ્રી કૃષ્ણ પાસે જઈને રાધાની આ જે દશા છે તેનું ચિત્ર બતાવીને, તેનું વર્ણન કરીને શ્રી કૃષ્ણને ત્યાં મુલાકાત અને મિલનને માટે ઉપસ્થિત થવા માટે આગ્રહ સેવે છે. અને ત્યારે શ્રી કૃષ્ણનું પ્રથમ મિલન રાધા સાથે વૃષભાનપુરમાં પણ થાય છે. તો એની બે પ્રિય સખીઓ લલિતા અને વિશાખા હંમેશા શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણના મિલનને માટે ઉત્સુક હોય છે અને એમનો મેળાપ કરાવી આપવા માટે. પણ પછીથી એમનો વિવાહ જે છે તે આર્યન નામના એક બીજા ગોપ બાળકો સાથે, એક ગોપ બાલક સાથે કરી નાખવામાં આવ્યો છે અને હવે એ પારકા પરણેતર થયા છે અને માટે શ્રી કૃષ્ણથી એનો વિયોગ એ શરૂ થઈ જાય છે. શ્રી કૃષ્ણે તો ભાંડીર વનમાં એમની સાથે લગ્ન કર્યા પછી એમણે વૃંદાવનની અંદર યમના સ્નાન પણ કર્યું છે, યમના પાન પણ કર્યું છે, કુંજ અને નિકુંજમાં વસવાટ પણ કર્યો છે, વિહાર પણ કર્યો છે. એ બધી વાતો પણ શાસ્ત્રોની અંદર આવે છે. પણ ભગવાન એની બંસી અને મુગટ કેવી રીતે ચોરી લે છે, મુગટનું મોરપીંછ કેવી રીતે ચોરી લે છે રાધાજી, એની વાત આવે છે. અને ભગવાન એનું ઉત્તરીય કેવી રીતે ચોરી લે છે એની વાત પણ આવે છે. આ બધી વાતો શાસ્ત્રની અંદર વર્ણિત થયેલી છે. તો એકબીજાના મન અને હૃદય મળેલા છે. દો જીવ પણ એક જાન, એક પ્રાણ હોય એવી સ્થિતિ છે. શરીર બે છે પણ આત્મા બંનેનો એક છે. એવી આખી સ્થિતિમાં બંને જીવે છે. શ્રીદામાના શાપને કારણે વિયોગની અવસ્થા છે તે તેને ભોગવવી પડે છે. આવી શ્રી રાધા, એ રાધા જે છે તે કેવળ રાસલીલામાં સંબલિત આપણને ભાગવતમાં થયેલી દેખાય છે ને એ પણ પ્રચ્છન્ન રૂપે, પ્રગટ રૂપે નહીં. તો આવી રાધા સાથે પણ એમનો નિકુંજ વિહાર છે અને એમનો સંપર્ક છે, એ બધી વાત આવે છે. ભગવાન દ્વારિકાવાસી થયા પછી, મથુરાવાસી થયા પછી ઉદ્ધવજીને મોકલે છે. આ બધી ગોપીઓને, વિશેષ કરીને નંદ બાબા અને યશોદા માતા, બીજી બાજુ શ્રી રાધા, એ પોતાના વિરહમાં અત્યંત દુઃખી અને વ્યસ્ત હશે, મારો સંદેશો લઈને જાઓ. તો ઉદ્ધવજી પોતે બહુ મોટા જ્ઞાની છે, એવી જ્ઞાનની ગઠરી છે, તેનાથી પ્રેરાઈને
આ બાજુ તમે નિશાકા નાખો છો ને યાદ કર્યા કરો છો ને દુઃખી થાવ છો, અને પેલી બાજુ આ ગોપીઓ નંદ જશોદા અને આ રાધા દુઃખી થયા કરે છે. આ યોગ્ય નથી. સાચા જ્ઞાનને સમજો. આ બધું એ સપાટી ઉપરનું છે. આ સાચા ભાવો નથી. જ્ઞાન સાચી વસ્તુ છે. આવી આસક્તિ બરાબર નથી. એવી બધી વાતો કરનારા ઉદ્ધવજી જ્યારે નંદ બાબાને મળે છે, જ્યારે યશોદાને મળે છે, જ્યારે ગોપીઓને મળે છે, અને છેવટે જ્યારે રાધાજીને મળે છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે પ્રેમ તત્વ શું છે, ભક્તિ તત્વ શું છે, દીનતા શરણાગતિ શું હોઈ શકે, કેવી રીતે કૃષ્ણના પ્રેમની અંદર એની ભક્તિમાં તન્મય થઈને આ લોકો જીવી રહ્યા છે. યશોદા ત્યાં સુધી વિનંતી કરે કે જો હવે તો દેવકી મહારાણી થયા છે, એમના દરબારમાં કોઈ દાસી તરીકેની જગ્યા હોય તો પણ મને લઈ જાઓ, કે જેથી હું મારા બાળક મારા કૃષ્ણની સાથે નિયમિત એની સેવામાં હાજર રહી શકું. અને નંદ બાબા પોક મૂકીને રડે છે કે જે મારો ખોડો ખૂંદતા હતા અને જેના પગની ધૂળથી મારા વસ્ત્રો જે છે મલિન થતા હતા, એ હું જ્યારે મથુરા ગયો ત્યારે કૃષ્ણ અને બલરામ જે છે તે મને ભેટવા આવ્યા અને મને પગે લાગવા આવ્યા. આવડા મોટા થઈ ગયા અને આટલા મારાથી દૂર થઈ જશે, મારાથી આવડું એમનું જે છે તે અંતર વધી જશે, હું કલ્પના નથી કરી શકતો. એ બંનેની વિરહ વ્યથા છે. એથી વધારે વિરહ વ્યથા જે છે ગોપીઓની જોઈ. અને ગોપીઓ એને જ્યારે ઉદ્ધવજી જ્ઞાન આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમારું મન એમાંથી પાછું ખેંચી લો, અને ત્યારે ગોપીઓ કહે છે કે મન 10-20 હોતા નથી, મન એક હતું ને એમની સાથે ચાલ્યું ગયું. હવે અમે બીજું કોઈ મન રાખી શકીએ એમ નથી. અમે અમારી જે અવસ્થા છે તેની અંદર હવે અમે રમમાણ છીએ. અને જ્યારે રાધાજીને મળે છે ત્યારે રાધાજીની જે હાલત જુએ છે અને ત્યારે એમને સમજાય છે કે ભક્તિ તત્વ શું હોઈ શકે, પ્રેમ તત્વ શું હોઈ શકે. એટલે પોતે તો માત્ર સંદેશો પહોંચાડવા આવ્યા હતા અને થોડો સમય જ રોકાવાના હતા, એને બદલે 6 માસ સુધી ત્યાં રોકાઈ ગયા. એમના જ્ઞાનની ગઠરી બધી જ પાણી થઈ ગઈ, નામ શેષ થઈ ગઈ, અને ભક્તિ અને પ્રેમ તત્વનો એટલો બધો એના ઉપર પ્રભાવ પડી ગયો. અને જ્યારે રાધાજી વિનંતી કરે છે કે તમે મને ભૂલી જવાનું કહો છો, તો ભૂલી તો એને જવાનું હોય કે જે દૂર હોય. અમારા હૃદયમાં, અમારા નયનમાં, અમારા રોમ રોમમાં કૃષ્ણ વસેલા છે, એને ભૂલવાપણું છે જ નહીં. અમારી પાસેથી ક્યારેય ગયો જ નથી અને ક્યારેય જવાનો પણ નથી. અમે એના મય છીએ, એ અમારા મય છે, અમે ક્યારેય દૂર છીએ જ નહીં. માત્ર એને એટલું યાદ અપાવજો કે જ્યારે તમારી તીવ્ર એવી કોઈ સ્મરણ શક્તિ આવશે ત્યારે વનનો એક વાંસ તોડી એમાં છિદ્રો કરી અને જે વહેતું સંગીત મૂકશે રાધા, ત્યારે તમે જે છે તેને સાંભળવાનો પ્રયત્ન કરજો. તમારા વિરહમાં એક એવી જુડે છે એનો તમને અહેસાસ થશે. તો પાછા વળીને મથુરા પહોંચીને શ્રી કૃષ્ણને આ બધી વાતોનું નિવેદન જ્યારે ઉદ્ધવજી કરે છે ત્યારે એમનો સમગ્ર કાયાકલ્પ અને મનોકલ્પ થઈ ચૂકેલો છે. એમને આખું પ્રેમ તત્વ અને આખું ભક્તિ તત્વ છે તે સમજાઈ ચૂકેલું છે. ભગવાન એમના જ્ઞાનની જે ગર્વની ગાંઠ હતી એને પણ ઓગાળી નાખે છે. તેમ છતાં ભગવાન કેવા એના વિરહમાં એ પોતે તડપતા રહે છે, પણ એ બધું જુએ છે. છેવટની વાત ત્યાં પણ આવે છે કે ભગવાને વચન તો આપ્યું હતું કે એક વખત હું પાછો આવીશ, પણ એ ભગવાન પાછા આવતા જ નથી. એમનું મિલન પાછું થતું નથી. નથી તો યશોદા અને નંદ બાબાને મળતા, નથી ગોપીઓને ને રાધાને મળતા. તો એવું ક્યાંય શાસ્ત્રોમાં આવે છે કે નથી આવતું? તો એક ઘટના છે તે શાસ્ત્રોની અંદર વર્ણિત થયેલી છે, અને તે એ છે, શાસ્ત્રોમાં નામ અલગ અલગ અપાયેલા છે, કે જ્યારે કુંભ મેળો રચાય છે ત્યારે, ગ્રહણ થાય છે ત્યારે સ્નાન કરવા માટે થઈને, પોતાના પાપ ધોવા માટે થઈને બધા જ કુંભ મેળામાં ઉપસ્થિત થતા હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં એકઠા થતા હોય છે. તો આ બાજુ ગોકુલથી આ બધા આવ્યા હોય છે. નંદ બાબા, યશોદા, ગોપીઓ અને શ્રી રાધા પણ પોતાના માતા પિતા સાથે આવ્યા હોય છે. આ બાજુ પોતાની બધી જ પત્નીઓને લઈને શ્રી કૃષ્ણ પોતાના રાવ રસાલા સાથે ત્યાં પણ આવ્યા હોય છે. એકમાં એને સિદ્ધ ક્ષેત્રનું નામ અપાયું છે, બીજામાં કુરુક્ષેત્રનું નામ અપાયું છે. પણ ત્યાંય મળતા નથી શ્રી કૃષ્ણ, એમને મળતા નથી. લલિતા અને વિશાખા રાધાજીને લેવા જાય છે. તમે જ્યાં એનો ઉતારો છે, જ્યાં એમનો નિવાસ છે, ત્યાં તમે મળવા આવો. તમે એની રાણીઓને મળો, તમે શ્રી કૃષ્ણને મળો, તમારા પ્રિયતમને મળો. ત્યારે રાધાજી એમની સાથે આવે છે, તેમની રાણીઓ મળે છે,
એમની સાથે વાર્તાલાપ થાય છે, એ લોકો પણ અતિ પ્રભાવિત અને અભિભૂત થાય છે. પણ રાધાજી કૃષ્ણને મળી શકતા નથી. બીજી બાજુ નથી યશોદાજીને મળતા, નથી નંદજીને મળતા, પોતે બધાથી અંતર જાળવી રાખે છે. ત્યાર પછી એક ઘટના બને છે ને તે એ કે જ્યારે રોહિણીજી સત્યભામા એમની પટરાણીઓ જે છે તે રાત્રે પોતાના નિવાસમાં શ્રી કૃષ્ણની સેવામાં ઉપસ્થિત થાય છે, ત્યારે રૂકમણીજીનું ધ્યાન જાય છે કે શ્રી કૃષ્ણના પગમાં ફૂલ્લા પડ્યા છે. આ કેમ થયું? આવું ક્યાં પગ દાઝ્યા? આવું જ્યારે લાગે છે ત્યારે શ્રી કૃષ્ણ એમને કહે છે કે તમે રાધાજીને જે ગરમા ગરમ દૂધ પાઈ દીધું, રાધાજીના હૃદયમાં હું રહું છું, મારા ચરણોનો એમાં નિવાસ છે, એને કારણે ત્યાં મારા ચરણોના તળિયા છે દાઝી ગયા, એના ફરફોલા મને પડ્યા છે. અને ત્યારે બધી પટરાણીઓનો પણ ગર્વ ઓગળી ગયો કે પોતે એટલું સ્થાન પામી નથી શક્યા કૃષ્ણના પોતાના પતિના હૃદયમાં જે સ્થાન રાધાજી પામી શક્યા છે. આ બંને વચ્ચે કોઈ ભેદ જ નથી, બંને એકબીજાની અંદર વસેલા છે. એકનું કંઈ પણ બીજાને સ્પર્શે છે, આખી વાત એને સમજાય છે. બીજી બે ઘટનાઓ પણ બહુ જ મહત્વપૂર્ણ છે. એક વખત બુઢા થઈ ચૂકેલા યશોદાજી રાધાજીને બોલાવે છે, અને રાધાજી જ્યારે એને મળવા જાય છે ત્યારે લોકલાજ મૂકીને જાય છે. એની સાસુ, એનો સમાજ ઘણા મેળા મારે છે કે તું શ્રી કૃષ્ણને જ પોતાનો પ્રિયતમ માને છે ને એની યાદમાં જ કુંજ અને નિકુંજમાં ભટક્યા કરે છે, તારા પતિને તારા સંસારમાં ધ્યાન નથી આપતી વગેરે એવા બધા માન અપમાન જે કંઈ છે તે એને સહન કર્યા છે. પણ જશોદાજી જ્યારે બોલાવે છે ત્યારે અત્યંત કૃશ થઈ ગયેલા છે, સુકાઈ ગયેલા છે, પથારીમાં દેખાતા નથી. એને જોઈને પણ રાધાજીના આંખમાં આંસુ આવી જાય. રાધાજીને જોઈને યશોદાજીની આંખમાં પણ આંસુ આવી જાય છે અને કહે છે, બેટી, આજ એક હેતુસર મેં તને બોલાવી છે, અને હેતુ એ છે કે આખા જગતની અંદર માત્ર આપણે બે જ કૃષ્ણ શું છે એ સમજીએ છીએ, અને કૃષ્ણ આપણને ચાહે છે. આપણી અંદર એની ચાહના છે, એને સુખે મરવા નહીં દે. હું તો માં છું, અને માં હોવાને કારણે મેં મારા બંધનમાંથી એને વચન આપ્યું હતું ને છતાં પાડ્યું નથી કે હું તમને પાછો મળવા આવીશ. મેં આટલું લાલન પાલન કર્યું, આટલો ચાહ્યો એને, આટલો એને યશ અપાયો, અને છતાંય એ ભૂલી ગયો છે. તો હું મારા ઋણમાંથી એને મુક્ત કરું છું, અને હવે હું તને પણ વિનંતી કરું છું કે તારા હૃદયની અંદર, તારા રોમ રોમમાં એ વસેલો છે, એમ એના રોમ રોમમાં તું વસેલી છો. હું અને તું જ આપણે એને બેયને સમજી શકીએ છીએ. જ્યાં સુધી તું પણ એને માફી નહીં આપે ત્યાં સુધી એનો જીવ સદગતિએ નહીં જાય. માટે એક હજુ વધારે એવું અપમાન સહન કરીને, એવો ત્રાસ તારે જે સહન કરવો પડે, ને જો તને ઈચ્છા થાય તો એક વખત દ્વારિકા જઈને એને મળજે, અને મળીને એને માફ કરી દેજે. આપણે બંને જો માફ કરી દઈશું તો એ સુખરૂપ આ જગતમાંથી પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કરીને વિદાય થઈ શકશે. અન્યથા એ ગુનાભાવ સાથે ગિલ્ટ ફીલ કરી અને એ જીવી નહીં શકે. હવે સામે રહેલી પેલી સંદૂક, પેલી પેટી છે તે ખોલ, અને એમાં લાલ વસ્ત્રમાં બાંધેલી પોટલી લઈ આવો. એ લાલ પોટલી જ્યારે સંદૂક ખોલીને રાધાજી લાવે છે ત્યારે કહે છે, ખોલ, જોઈ લે. તો એની અંદર શ્રી કૃષ્ણ જ્યારે બાળ સ્વરૂપ હતા, અને જ્યારે જે મુગટ પહેરતા હતા, જે પિતાંબર ઓઢતા હતા, જે મોરપીંછ ધારણ કરતા હતા, એ બધું જ એની અંદર હતું. આ લઈને જજે, જેથી પુરાવો રહે કે તું મને મળી હતી, મેં તને આ કામ સોંપ્યું હતું, અને મેં શ્રી કૃષ્ણને એના વાણી વર્તનને માટે માફ કર્યા છે, એનો એક આધાર પુરાવો તારી પાસે રહે. એવો આધાર પુરાવો લઈને રાધાજી લોકલાજની પરવા કર્યા વિના છેક ગોકુળથી દ્વારિકા આવ્યા છે મળવા માટે. સાંઈનો સમય છે, શ્રી કૃષ્ણ છે તેને દૂધ અને જલપાન આપવા માટે થઈને રૂકમણીજી અને રાણીઓ આવવાની છે. એ પૂર્વે દ્વારપાળ આવીને સમાચાર આપે છે કે રાધિકા નામની કોઈ સ્ત્રી ઘરડી અવસ્થાવાળી આપને મળવા માટે આવી છે, અને બે બાકડા થઈ જાય છે કૃષ્ણ. રાધા અહીંયા પોતાના દ્વારિકાના મહેલમાં, અને હવે શું કરવું એને સમજાતું નથી, ને ત્યાં રાધા દાખલ થાય છે. અને દાખલ થાય છે તેવા બંને સ્તબ્ધ થઈ જાય છે, એકબીજાની સામે ઊભા રહે છે. કોણ પહેલ કરે નક્કી થઈ શકતું નથી. તમે આવ્યા ખરા અંતે. અને ત્યારે આખું વાતાવરણ બદલાઈ જાય છે, એના ખંડનું આખું પરિવેશ બદલાઈ જાય છે, આખો
સુગંધ બદલાઈ જાય છે. અને ત્યારે હવે શું થશે, હમણાં પેલી રાણીઓ આવી ચડશે અને શું થશે, ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમે આવ્યા આટલી બધી હિંમત કરીને તો ચોક્કસ એનો હેતુ હશે. મેં તમને વચન આપ્યું હતું પણ હું તમને મળી નથી શક્યો, પણ અત્યારે હવે હું આપને વિનંતી કરું છું કે કાલે આ જ સમયે દ્વારકાના દરિયા કિનારે એક મંદિર છે, તે મંદિર પાસે તમે આવી પહોંચજો, હું તમારી સાથે મળીશ અને આપણે બંને મળીને તમારે જે સંદેશો આપવાનો છે ને મારે તમને જે મળીને વાત કરવાની છે તે આપણે કરીશું. અત્યારે તમે જે કંઈ છે તે જલપાન ગ્રહણ કરીને તમે વિદાય થાવ. પોતાના જ હાથે સેવકના હાથમાંથી દૂધનો ગ્લાસ લઈ એમને પાઈને એમને તત્કાળ વિદાય કરે છે. એમના જલપાનની વ્યવસ્થા કરીને રૂકમણી જ્યારે આવે છે ત્યારે તરત જ એમને આખું બદલાયેલું વાતાવરણ દેખાય છે. બારીમાંથી નજર કરતાં દેખાય છે કે દ્વારપાળ કોઈ સ્ત્રીને લઈને વળાવી રહ્યો છે. અને ત્યારે સીધો પ્રશ્ન સોસરવો એ પૂછે છે, કોણ આવ્યું હતું પ્રભુ, કોણ જઈ રહ્યું છે? અને અહીંના વાતાવરણમાં અને અહીંની સુગંધમાં પરિવર્તન કેમ દેખાય છે? રોજ તમારા કક્ષની અંદર દરિયાના ખારા પાણીની જે સુવાસ હોય છે એની જગ્યાએ અત્યારે કોઈક મીઠી અને અત્યંત પવિત્ર સુગંધવાળી એવી હવા આખા રૂમની અંદર પ્રવર્તે છે. કોણ હતા પ્રભુ? તમે કોને કહો, કોને તમે વિદાય કરી દીધા, કોને હાજર ન રહેવા દીધા? એવા અઠાગ્રહની પાસે ઝૂકીને પ્રભુએ કહેવું પડ્યું, રાધાજી આવ્યા હતા. અને ત્યારે અત્યંત વિસ્મિત થઈને તમે અમને મેળવ્યા કેમ નહીં, તમે એમને જવા કેમ દીધા? ત્યારે કહે છે કે અમારે જે ગુપ્ત ગોઠડી કરવી છે એટલા માટે મેં કાલે એમને બોલાવ્યા છે, અમે કાલે મળવાના છીએ. ત્યારે કહે છે તો એક વચન આપો, અને એ વચન એ છે કે તમે અહીંયા એને લઈ આવશો, અમારી સાથે એક વખત ભેટો કરાવશો. બધી જ પટરાણીઓના મનમાં પોતે જે સ્થાન પામી નથી શકી શ્રી કૃષ્ણના હૃદયમાં, એવું આ રાધાજી પામી ગયા છે. તો એ રાધાજી કોણ હશે, કેવા હશે, એનું કેવી મોહિની હશે કે પ્રભુ એને વિસરી નથી શકતા, એ જાણવા માટે પટરાણીઓ ખૂબ પ્રયત્નો કર્યા છે. રૂકમિણીજી, સત્યભામા અને બધી પટરાણીઓ એમની પાસે પહોંચી છે, બલરામજીની માતા રોહિણીજી પાસે. ને રોહિણીજી ગોકુલમાં હતા યશોદાજીની સાથે, અને એમણે કૃષ્ણની બધી બાળલીલા, ગોપીઓ સાથેની લીલા છે તે જોયેલી છે. આ બધું જ એને પૂછીને ગંધ કાઢે છે, અને છતાંય એમનું આકર્ષણ, એમની જિજ્ઞાસા વધતા જાય છે. તો કૃષ્ણ પાસેથી વચન લે છે, અને બીજે દિવસ સાંજે દ્વારિકાના દરિયે મંદિરની પાસે રાધા કૃષ્ણનું અંતિમ મિલન થાય છે. અને અંતિમ મિલનની વખતે રાધા કહે છે કે હું તમારી માતાનો સંદેશો આપવા માટે, મારો એક સંદેશો આપવા માટે અહીં આવી છું, આટલી ખેપ ખેડીને. આ એની સાક્ષી છે, આ એનો પુરાવો છે. તમારી માતાએ આ પોટલી આપી છે જેમાં તમારું ઉત્તરીય, તમારું જે છે તે પિતાંબર છે, તમારું મુગટ છે, તમારું મોરપીંછ છે. તમારી માતાએ તમારા સંબંધ ઋણમાંથી એમને મુક્ત કર્યા છે અને તમને માફ કર્યા છે. અને આજે હું તમારી વિયોગીની મારા ઋણમાંથી પણ તમને મુક્ત કરું છું અને તમને માફ કરું છું. તમે વચન પાલન ન કરી શક્યા હો તો એનો કોઈ અપરાધ બોધ મનમાં રાખશો નહીં. અમે તમને બંને મુક્ત આપીએ છીએ. જગતમાં અમે જ બે સ્ત્રીઓ એવી છીએ જે તમને સાચા સ્વરૂપમાં ઓળખે છે અને ચાહે છે. એમ કરી અને બંનેની વિશ્રપ ગોઠવી પછી ત્યાંથી રાધાજી વિદાય લઈ લે છે. અંતિમ મિલન બંનેનું થાય છે. જે સમયે દેહોત્સર્ગમાં વ્યાઘ્રના બ્રાણથી ભગવાનનો દેહ છે ભગવાન છોડે છે, એ જ સમયે ત્યાં ઉદ્ધવની ઉપસ્થિતિમાં રાધાજી જે છે તે માંડીર વનમાં અને કદલી વનમાં પોતાનો દેહ છોડે છે. એની અંતિમ ક્રિયા જે છે તે પણ ઉદ્ધવજી કરે છે. આખી વાત બધી જ જે છે તે શાસ્ત્રોની અંદર આ રીતે વર્ણિત થયેલી છે. તો હવે છેલ્લી વાત આપણે જે સમજવી છે તે આ છે કે તો રાધાજી છે કોણ? રાધાજી બીજું કશું જ નથી, ભક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. દેવજી મોઢા નામના એક ગુજરાતી કવિએ રાધા વિશે ખંડકાવ્ય લખતા જે એક પંક્તિ લખી તે 100% સાચી છે. ભક્તિ ઠરતા ઠરી ગઈ અને બની ગઈ તે રાધા રે. ભક્તિ જેમ પાણી છે તે ઠરી જાય તો બરફ થઈ જાય, એમ ભક્તિ જો આવી સ્થૂળ રૂપમાં ઠરીને ચોસલું બની જાય તો એ રાધા થાય. તો રાધા સાક્ષાત ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ છે. આ જગતને, આખી માનવજાતને પ્રેમ શું છે, ભક્તિ શું છે, એ ભક્તિની ચરમ અવસ્થા શું હોઈ શકે એ સમજાવવા માટેનું તત્વ એટલે રાધાનું તત્વ છે. તો રાધા એ સાક્ષાત પ્રેમ લક્ષણા ભક્તિનું, રાધા એ સાક્ષાત અવ્યભિચારણી ભક્તિનું
મૂર્તિમંત સ્વરૂપ છે એમ આપણે સમજવું જોઈએ. એનો શ્રી કૃષ્ણની સાથેનો સંબંધ છે તે આવો શારીરિક કોઈ સંબંધ નથી, એ અલૌકિક એવો સંબંધ છે. અને એ બંને કૃષ્ણને મનમાં એ ભાવના રહે છે કે મેં જે એની સાથે અન્યાય કર્યો છે, કે મારું વચન પાડ્યું નથી અને એને આટલી વિરહ અવસ્થા પેલા શાપને કારણે ભોગવવી પડી છે, તો હંમેશા એનું નામ મારી સાથે જોડાયેલું રહે. એટલા માટે થઈને એમણે જે વચન આપ્યું છે કે મારી સાથે આપનું નામ સદાય જોડાયેલું રહેશે, માટે રાધે કૃષ્ણ છે તેનાથી એ જાણીતા થયા છે. કોઈ પટરાણીનું નામ કૃષ્ણ સાથે જોડાયું નથી, બાકીની કોઈ પ્રિયાનું પણ જોડાયું નથી. રાધે કૃષ્ણ એ વચનથી જોડાયેલું છે. તો રાધા અને કૃષ્ણ સિક્કાની બે બાજુઓ નથી, સિક્કાની એક જ બાજુ છે. બંને એક જ છે. રાધા તે જ કૃષ્ણ છે, કૃષ્ણ તે જ રાધા છે. પ્રેમ તે જ રાધા છે, ભક્તિ તે જ રાધા છે. પ્રેમ તે જ શ્રી કૃષ્ણ છે, ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ તે પણ શ્રી કૃષ્ણ છે. આટલી વાત આપણે શ્રી રાધા અને કૃષ્ણના સંબંધ વિશે સમજવી રહી. આજે જે આપણે ભાગવતના એપિસોડ જોયા, એ ભાગવતના એપિસોડની અંદર તમને શું પ્રાપ્ત થશે, થોડીક એની વિગત આપણે જોઈ લઈએ. પહેલી વિગત આપણને તમને જાણવા એ મળશે આ એપિસોડ દ્વારા કે શ્રી કૃષ્ણની 16,108 પત્નીઓ હતી. એ વાતનો અર્થ શું છે એની સ્પષ્ટતા મળશે. એમાંથી 8 પટરાણીઓ એટલે કોણ એની સ્પષ્ટતા મળશે. એની 4 પ્રિયતમા કોણ એટલે એની સ્પષ્ટતા મળશે. 16,100 પત્નીઓ કઈ અને કોણ એની સ્પષ્ટતા પણ તમને મળશે. બીજી સ્પષ્ટતા તમને એ મળશે કે શ્રી કૃષ્ણનું અવતરણ ભૂમિ ઉપર શા માટે થયું હતું. શ્રી કૃષ્ણનું અવતરણ જે છે તે ગોકુલ, મથુરા, વૃંદાવનમાં એનું બાળપણ ગયું તો શા કારણે ગયું. શ્રી કૃષ્ણનો દ્વારિકા સાથે શું સંબંધ હતો, શ્રી કૃષ્ણનો ગોપીઓ સાથે અને રાધા સાથે શું સંબંધ હતો, એનું બધું જ ચિત્ર પણ તમને આ એપિસોડમાં સ્પષ્ટ થશે. ત્રીજું, ગૌલોકની આખી સૃષ્ટિ, એનો પરિકર અહીંયા કેવી રીતે આવ્યો પૃથ્વી ઉપર, એનો ખુલાસો તમને મળશે. રાધા શા માટે પૃથ્વી ઉપર આવ્યા, કેમ, કોને ત્યાં અવતર્યા, એમના જન્મનું રહસ્ય શું હતું, એમનો શ્રી કૃષ્ણની સાથે વિયોગ અને વિરહ છે શા માટે થયો, એનો ખુલાસો પણ તમને મળશે. આજે લોકો એવું માને છે કે રાધા કલ્પના છે અને મીરા વાસ્તવિકતા છે. મીરા સાક્ષાત એક સ્ત્રી હતી, રાધા છે તો કવિઓની કલ્પના છે, જે જયદેવના ગીત ગોવિંદથી આવી, સુરદાસના પદોમાં આવી, વગેરે વગેરે. એવું નથી. રાધા, એનું લગ્ન પણ શ્રી કૃષ્ણ સાથે થયેલું, એનો સંબંધ પણ થયેલો, એકબીજાની સાથે ઘણી લીલાઓ પણ એ બંને કરેલી છે. બધી વાતના ખુલાસા તમને મળશે. રાધા કૃષ્ણનો જે સંબંધ છે તે એક વિશિષ્ટ સંબંધ છે અને રાધા કૃષ્ણનું ખરેખર તાત્વિક સ્વરૂપ શું છે એ પણ તમને આ વિડીયો દ્વારા જાણવા મળશે.